વામન પુરાણ એક મહત્વપૂર્ણ વૈષ્ણવ પુરાણ છે. તેનું નામ ભગવાન વિષ્ણુના વામન એટલે કે વામન અવતાર પરથી રાખવામાં આવ્યું છે. કશ્યપ મુનિ દ્વારા રચિત છે. શ્લોકોની સંખ્યા લગભગ 10,000 છે. આ વામન પુરાણને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. પૂર્વ ભાગ, ઉત્તર ભાગ, તૃતીય ભાગ અને ચતુર્થ ભાગ. પૂર્વ ભાગમાં સૃષ્ટિ, મન્વંતર, સૂક્ષ્યો અને દેવોના વંશનું વર્ણન છે. ઉત્તર ભાગમાં વામન અવતાર, બલિરાજાની કથા, ત્રિવિક્રમ લીલા આવેલી છે. તૃતીય ભાગમાં તીર્થ મહાત્મ્ય, વ્રતો, ધાર્મિક વિધિઓ આપેલી છે. ચતુર્થ ભાગમાં ધર્મ, યોગ, જ્ઞાન, મોક્ષ અને ઉપાસના પદ્ધતિ આવેલી છે. આ ગ્રંથની વિશેષતા: વામન અવતારનું વિસ્તૃત અને અદ્ભુત વર્ણન છે. બલિરાજાની ભક્તિ અને સમર્પણનું મહિમા વર્ણિત છે. ધર્મ, દાન, સત્ય અને વચન પાલનનું મહત્વ સમજાવે છે. તીર્થ મહાત્મ્યનો વિશાળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈષ્ણવ ભક્તિ અને ઉપાસનાની મહિમા વિશેષ રૂપે દર્શાવવામાં આવી છે. સત્ય, દાન, ધર્મ અને દયા જીવનના આધાર છે. ભગવાન વિષ્ણુની ભક્તિ દ્વારા સર્વ પાપો નષ્ટ થાય છે. વચન પાલન અને સમર્પણથી ભગવાન પ્રસન્ન થાય છે. યોગ, જ્ઞાન અને ભક્તિ મોક્ષના માર્ગ છે. બલિરાજાની કથા ભક્તિ અને સમર્પણનું ઉદાહરણ છે. ભગવાનની કૃપાથી નાનો પણ મહાન બની શકે છે. દાન અને સત્ય કદી નિષ્ફળ જતા નથી. ધર્મનું પાલન કરનારને અંતે મોક્ષ પ્રાપ્તિ થાય છે.